બોટાદમાં ચોમાસા પહેલા વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। દર વર્ષે ચોમાસા પહેલા વીજ વિભાગની ટીમ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે। આ વર્ષે પણ લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી, પરંતુ એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું, તપાસ કરી તો ઘણા સ્થળો પર વીજ પોલ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા, છતાં તેને દૂર કરવાની હજી સુધી કોઈ પ્રશાસને તસદી નથી લીધી। આજે વીજ પોલ છે તેના પર વેલા પણ ઉગી નીકળ્યા હતા, જેને કારણે ચોમાસા દરમિયાન શોર્ટ સર્કિટની ઘટના પણ બની શકે છે। સ્થાનિકોની માંગ છે કે પીજીવીસીએલ દ્વારા વીજ પોલની સફાઈ કામગીરી કરવામાં આવે, જેને કારણે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય। પીજીવીસીએલ દ્વારા સમયાંતરે જે વીજ પોલ પર વેલ અથવા તો આસપાસ જો કોઈ મોટા વૃક્ષ ઊભા થયા હોય તો તેમને કાપી અને સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। ખાસ કરીને ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન પીજીવીસીએલ દ્વારા ખાસ આ કામગીરી કરવી જરૂરી હોય છે, કારણ કે શોર્ટ સર્કિટની ઘટનાઓ પણ બનતી હોય છે। પણ જે દ્રશ્ય છે કે બોટાદ પીજીવીસીએલની આ ઘોર બેદરકારી હાલ અત્યારે જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર જે વીજ પોલ છે તે વીજ પોલની જે સફાઈ કરવાની હોય તે વીજ પોલ પર હાલ અત્યારે વેલ ઉગી ગઈ છે। આ વેલ જે વાયર છે એટલે કે જે તાર છે ત્યાં સુધી પહોંચેલી છે। આના કારણે ચોમાસા દરમિયાન વરસાદ જો આવે તો વરસાદની સાથે ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે ઝાડ પર વેલ અથવા તો આસપાસ મોટા જો વૃક્ષ હોય તો શોર્ટ સર્કિટની મોટી ઘટના સર્જાઈ શકે છે, અથવા તો પીજીવીસીએલની આ બેદરકારીને લીધે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે, આગની ઘટના ઘટી શકે છે। ત્યારે હાલ તો પીજીવીસીએલની આ બેદરકારી બોટાદ શહેરના એક બે નહીં પણ અનેક વિસ્તારની અંદર જોવા મળે છે। તો ત્યારે એવું પણ કહી શકાય કે પીજીવીસીએલ દ્વારા હાલ અત્યારે વીજ પોલની સફાઈ માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું આ દ્રશ્ય જોતા લાગી રહ્યું છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ। હવે એમાં એવું છે બોટાદમાં કે અમુક થાંભલા હોય એમાં વેલા ચડી ગયેલા હોય, અત્યારે વરસાદનો માહોલ છે તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા ખરી, તો આપણે જીબીવાળાને એવી કરવા જરૂરી છે કે કોઈ જોવો, તપાસ કરો ક્યાં શોર્ટ સર્કિટ થાય છે, એવી અમારી માંગણી છે। હવે જોખમ જો નજીકમાં એવું હોય કે આપણે વાહન લઈને જતા હોય, કોઈ આપણે ચાલીને જતા હોય તો શોર્ટ સર્કિટ થઈ શકે ખરું, તો તાર બાર તૂટે તો જોખમ ફૂલ કહેવાય। પણ હકીકતમાં એ લોકો દાંતોડું કે ધારીઓ લઈને આ ઝાડવા જે હોય એને કાપવા પડે, પણ કાપવા નીકળતા નથી, એટલે વાયર પીડ્યા હોય તો શોર્ટ મરી જાય માણસો। અને આમ તમે જુઓ તો વાડીઓવાળાની 2 રન છે, આ છે, એ 5 પવનના ફટક્યા એટલે લાઈટ કાપી નાખે।